ॐ नमो अरिहन्ताणम् ॐ नमो सिद्धाणम् ॐ नमो आयर्याणम् ॐ नमो उवज्जायाणम् नमो लोये सवसाहोणम् एषो पञ्च नमोकारो सौवा पावपणासनो मङ्गलाणं च सौवेसिं परमं भावै मङ्गलम् परमं भावै मङ्गलम् परमं भावै मङ्गलम् सजात स्वरूप परम गुरु 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 सजात स्वरूप परम अज्ञातविरान्दानां ज्ञानाञ्जलिशलाकया चक्षुः उन्मीलितं येन तस्मै श्री गुरवे नमः। अज्ञातविरान्दानां ज्ञानाञ्जलिशलाकया चक्षुः उन्मीलितं येन तस्मै श्री गुरवे नमः। मंगलमय मंगलकरं वीतरागविघ्नां नमो तारिजाते भजे परिहन्ताम् स्वाध्यायમાં આજે થોડું પ્રેક્ટિકલ વિષય લઈએ. વિષય की घटना
વિષય છે યત્ન. યત્ન એટલે સાવચેતી. યત્ન એટલે ધ્યાનપૂર્વક કોઈ પણ કાર્ય કરવું. યત ધાતુ છે. યત યતયતિ એટલે પ્રયત્ન કરવો. પ્રયત્ન કરવો. યત્ન એટલે પ્રયત્ન પૂર્વક કોઈ પણ કાર્ય કરવું. કેવા પ્રયત્ન પૂર્વક? મનના પ્રયત્ન. મનના પ્રયત્ન પૂર્વક. આપણે એનું દ્રષ્ટાંત લઈએ. મુનિ મહારાજની ક્રિયા સમિતિ છે કે એનો ઉત્તમ દ્રષ્ટાંત. મુનિ મહારાજ ચાલે છે તો યત્નથી ચાલે છે. એટલે કે કોઈ પણ જીવ જંતુ પોતાથી જરા પણ હાનિ ન પામે એ પ્રમાણે હંમેશા યત્નથી ચાલે છે. યત્નનો પાઠ 27મો છે પંચરામૃતની અંદર. મોક્ષ માળાનો 27મો પાઠ, પેજ 77. જેમ વિવેક એ ધર્મનું મૂળ તત્વ છે તેમ યત્ન એ ધર્મનું ઉપતત્વ. કેટલું બધું ઇમ્પોર્ટન્ટ છે. વિવેક સાથે એને સરખાવે છે. વિવેકનું એ ફળ છે. જેમ વિવેક એ ધર્મનું મૂળ તત્વ છે. એના વિચાર વિવેક પૂર્વક શાંત ભાવે જો કર્યા તો સર્વ આત્મિક જ્ઞાનના સિદ્ધાંત તત્વો અનુભવ્યા. એ વિવેકનો પાઠ આપણે અલગ છે. જેમ વિવેક એ ધર્મનું મૂળ તત્વ છે તેમ યત્ન એ ધર્મનું ઉપતત્વ છે. એટલે વિવેકથી ધર્મ પમાય છે અને યત્નથી ધર્મ સચવાય છે. વિવેકથી ધર્મ પમાય છે અને યત્નથી ધર્મ સચવાય છે. વિવેકથી ધર્મ તત્વ ગ્રહણ કરાય છે અને યત્નથી તે તત્વ શુદ્ધ રાખી શકાય છે. તે પ્રમાણે વર્તન કરી શકાય છે. એ જ વસ્તુ ફરીથી કહે છે. ધર્મ તત્વ ગ્રહણ કરવા માટે એટલે ધર્મ તત્વ પામવા માટે વિવેકની જરૂર છે. અને પામેલો ધર્મ આપણે હંમેશા આપણી સાથે રાખી શકીએ. પામેલો જે ધર્મ છે તે સાચવી શકીએ. એટલા માટે યત્નની જરૂર. યત્નથી તે તત્વ શુદ્ધ રાખી શકાય છે. તે પ્રમાણે વર્તન કરી શકાય છે. ગુજરાતીમાં એને જૈણા કહે. ગુજરાતીમાં એને જૈણા કહે. યત્ન પણ કહે છે. જમવા બેઠા તો થાળી ચોખ્ખી છે કે નહીં એ બરાબર જોવું જોઈએ. પછી જે પણ કંઈ પીરસાય તે પીરસાયેલું પણ શુદ્ધ છે કે નહીં તે જોવું જોઈએ. કોઈ પણ જાતનો કચરો કે કોઈ પણ જાતની જીવજંતુ એમાં હોય તો તેને કાઢી નાખવું જોઈએ. અને તે કાઢી નાખવાની પ્રક્રિયાને યત્ન કહે છે.
હવે આગળ મુનિની યત્નાનું વર્ણન કરે. 5 સમિતરૂપ યત્ના તો બહુ શ્રેષ્ઠ છે, પરંતુ ગૃહસ્થાશ્રમથી તે સર્વભાવે પાડી શકાતી. પહેલી સમિતિ, 5 સમિતિ છે ને, એમાં પહેલી સમિતિ એરિયા સમિતિ. એરિયા સમિતિ એટલે યત્ના. 5 સમિતિરૂપ યત્ના તો બહુ શ્રેષ્ઠ છે, પરંતુ તે માત્ર મુનિજનોને લાગુ પડે છે. આપણે પણ યત્ના રાખી શકીએ મુનિ જેવી, પણ એ બરાબર નથી, એટલે કે તે અપ ટુ ધ માર્ક નથી. આપણી યત્ના અને મુનિ મહારાજની યત્ના એ બહુ જુદી છે. જુદી એટલે એમની બહુ ઉચ્ચ કક્ષાની છે, અને આપણી તો તદ્દન સામાન્ય કક્ષાની. જોઈને ચાલવું, જોઈને બેસવું, જોઈને ખાવું, જોઈને પીવું, એ યત્ના. મુખ્ય એની પાછળનો પ્રિન્સિપલ વ્યવહારથી એ છે કે કોઈ પણ જીવને હાનિ ન થાય, અને નિશ્ચયથી એ છે કે બધું આત્માના લક્ષ્યપૂર્વક કરવું. બધું આત્માના લક્ષ્યપૂર્વક કરવું. સ્વરૂપ લક્ષ્ય જીન આજ્ઞા આધીન. સ્વરૂપ લક્ષ્ય જીન આજ્ઞા આધીન. સમિતિરૂપ યત્ના તો બહુ શ્રેષ્ઠ છે, કે મુનિ પાડી શકે. ક્રિયા, ભાષા, તૃષ્ણા, આધાર નિક્ષેપણ અને પ્રોત્સાહન. આ 5 સમિતિ છે એ મુનિજનો પાડે છે. આપણે તો માત્ર એનો યત્ન કરી શકીએ, થોડો પ્રયત્ન કરી શકીએ, પરંતુ ગૃહસ્થાશ્રમથી તે સર્વભાવે પાડી શકાતી. છતાં જેટલા ભાવાંશે પાડી શકાય તેટલા ભાવાંશે પણ અસાવધાનીથી પાડી શકતા નથી. યત્ના જેવી પાડવી જોઈએ તેટલી પણ આપણે પાડી શકતા નથી. કેમ? અસાવધાનીથી. અસાવધાનીથી ધ્યાન જ નથી. એ પ્રત્યે ધ્યાન જ નથી. ચાલતો તો અને મગબળા મરી ગયા, હું શું કરું? એટલે પોતાને રિસ્પોન્સિબલ કરતો નથી. પાણી પીવું હોય તો આપણે પાણી કોઈ આપે, બહાર ગયા હોઈએ તો જોવું જોઈએ કે પાણી ચોખ્ખું છે કે નહીં, અને એમાં કોઈ પણ જાતની જીવાત નથી, કચરો નથી, કંઈ નથી. પછી એ પીએ તો એ યત્ના છે. એવી રીતે બાકીની પણ સમજી ગઈ. દરેક કાર્ય યત્નાપૂર્વક કરવું તે મહાન પુણ્યનું કારણ છે, અને એનાથી ધર્મ પ્રત્યે વળી શકાય છે. મુનિ મહારાજની 5 સમિતિ હોય છે. એ યત્ના પર આધાર રાખે. દરેક વસ્તુ યત્ના પર આધાર રાખે. છતાં જેટલા ભાવાંશે પાડી શકાય તેટલા ભાવાંશે પણ અસાવધાનીથી પાડી શકતા નથી. ઉતાવળ કરે, એ બાબતમાં ધ્યાન ન રાખે, એ પ્રમાણે કરે તો યત્ન પાડી શકાય નહીં.
Be careful in every act. Be careful in every act. જે પણ કંઈ આપણે કાર્ય કરીએ તેની અંદર કોઈ પણ જીવને હાનિ થતી નથી એનો ધ્યાન રાખવું જોઈએ. એટલે કહે છે કે છતાં જેટલા ભાવાન છે પાડી શકાય તેટલા ભાવાન છે પણ અસાવધાનીથી પાડી શકતા લુશ એમ કહે છે ગુજરાતી કાર્ય લુશ કરે છે. ગમે તેમ જોયા વગર ઉતાવળથી કરી નાખે. જે પ્રમાણે કરવું જોઈએ શાંતિથી સાવધાનીથી એ પ્રમાણે કરતા નથી. જિનેશ્વર ભગવંતે બોધેલી સ્થૂળ દયા પ્રત્યે જ્યાં બેદરકારી છે ત્યાં બહુ દોષથી પાડી શકાય છે. દયા બંને પ્રકારે ભગવાને કહેલી છે. સ્થૂળ દયા એ આપણા જેવા પાડી શકે અને સૂક્ષ્મ દયા એ મુખ્યપણે મુનિજનો પાડી શકે. પણ there is no definite line between the two. આપણે પણ યત્નથી સાવધાનીથી જોઈને કોઈ પણ કાર્ય કરીએ તો આપણે હિંસાથી બચી જઈએ. સામાજિકની હિંસા થતી અટકી જાય. અને એમાં પણ જો પ્રબુદ્ધ સાવધાની હોય તો આત્માનો લક્ષ્ય રહે. અપૂર્વ અવસરમાં એ વાત લીધી છે. સ્વરૂપ લક્ષ્ય જેને આજ્ઞા આધીન જો તે પણ ક્ષણ ઘટે રાતે સ્થિતિમાં અંતે થાય નિજ સ્વરૂપમાં લીન જો અપૂર્વ અવસર એવો ક્યારે આવશે. એ યત્નાની ન્યૂનતાને લીધે છે. ઉતાવળી અને વેગભરી ચાલ હવે ક્યાં ક્યાં યત્ન ચૂકી જવાય છે. કેવી રીતે કાર્ય કરવાથી યત્ન પાડી શકાતી નથી એ કહે છે કે જેથી આપણે એવોઇડ કરી અને સાચી રીતે એ કાર્ય કરી શકીએ. ઉતાવળી અને વેગભરી ચાલ તો આપણે ચાલીએ તો મહાપુરુષો કેવી રીતે ચાલે? ધીર ગંભીર અને યત્નપૂર્વક. દરેક વસ્તુ યત્નપૂર્વક કરવી જોઈએ. દરેક કાર્ય યત્નપૂર્વક કરવું જોઈએ. કારણ કે ભગવાનનો જે અહિંસાનો સિદ્ધાંત છે તે શાવકે પોતે યથાશક્તિ પાળવો જોઈએ અને મુનિએ તો 100% પાળવો જોઈએ. તો યત્ન ક્યાં ક્યાં તૂટે છે એ યત્નની ન્યૂનતા લીધી છે. ઉતાવળી અને વેગભરી ચાલ
તો ધીર, ગંભીર અને ધીરી ચાલ. પાણી ગળી તેનો શંખાળો રાખવાની અપૂર્ણ વિધિ એ અત્યારે ઘણી વાર શહેરમાં સંભવ નથી. પાણી ગાળી અને તેમાંથી શંખાળો નીકળે તે એની મૂળ જગ્યાએ પહોંચાડવો પડે. પણ આ વાત માત્ર મુનિઓથી બની શકે એમ છે. કારણ કે જે શંખાળો નીકળે તે પાછો કૂવામાં નાખવો પડે. આવી બધી યત્ના અત્યારે શહેરોમાં પાડી શકાતી નથી. એટલે સામાન્યપણે ઇવન મુનિજનો પણ પાડી શકતા. કાષ્ઠાદિક ઇંધણનો વગર ઢંકેરે મગજોએ ઉપયોગ. અત્યારે લાકડાને બદલે ગેસ આવ્યો. તો ગેસ આપણે સવારે ચાલુ કરીએ ત્યારે પીછીથી અથવા ગમે તેનાથી આમાં કરીને જોઈ લેવું જોઈએ, ફૂંક મારીને જોઈ લેવું જોઈએ. નહીં તો રાતમાં જે જંતુ ત્યાં સૂઈ ગયા હોય તે આપણે જેવી ચાલુ કરીએ ગેસ એ મળી જાય. અનાજમાં રહેલા સૂક્ષ્મ જંતુઓની અપૂર્ણ તપાસ. આ બધી ડિટેલ આપણે જાણવી જોઈએ. અત્યાર સુધી તો આપણે કુવામાં જાતે બધા ઘઉં તપાસ સાફ કરતા છે ને. ઘઉં બધા આપણે વીણવા બેસતા હતા. પરંતુ છેલ્લે 2-3 વર્ષથી એ બંધ થઈ ગયું. તો મગજોઈ ઉપયોગ અનાજમાં રહેલા સૂક્ષ્મ જંતુઓની અપૂર્ણ તપાસ, પૂજા પ્રમાણ્યા વગર રહેવા દીધેલા ઠામ. આ તો લગભગ હવે દરેક ઘરમાં થઈ ગયું. કારણ કે રાતના મોડા જમવાની ટેવ પડી. બંને એના કામ કરતા હોય અને ઘેર આવે ત્યારે 9-8 વાગ્યા હોય. હવે એમાં કેવી રીતે આગળ કામ કરવું? એટલે ઘણું ઘણું ફાસ્ટ ફૂડ આવી ગયું. પેક હોય કાપી નાખવાનું, એને વાસણમાં નાખીને ગરમ કરી લેવાનું અને ખાઈ લેવાનું. હજુ આપણા દેશમાં આવી રહ્યું છે. અમદાવાદમાં જરાક એટલું નથી આવ્યું. પૂજા પ્રમાણ્યા વગર રહેવા દીધેલા ઠામ. રાત્રે આપણે જમીએ ત્યાર પછી થાળી વગેરે છે તે પાણીથી સાફ કરીને ઊંધી મૂકી દેવી જોઈએ. ભલે કે આપણે માંજીએ નહીં, પરંતુ એ એઠું ને એઠું આખી રાત એ થાળીમાં રહે તો એમાં જીવોની ઉત્પત્તિ થાય અને તેથી હિંસાનો દોષ મોટો લાગે. અસ્વચ્છ રાખેલા ઓરડા.
શું કહો છો? ભાવ જ કહો છો ને? પંદર દિવસે કે મહિને મોટું ઝાડું લઈ અને બાવા કાઢી નાખવા જોઈએ. કારણ કે એને લીધે નાના જીવજંતુ અને મચ્છર વગેરે હોય એમાં ભરાઈ જાય અને મરી જાય, એમાંથી નીકળી શકે નહીં. સ્વચ્છ રાખેલા ઓરડા જંતુઓની અપૂર્ણ તપાસ. આગળ આવી ગયું. હા, આંગણામાં પાણી એના પછી પૂજા પ્રમાણે વગર રહેવા દીધેલા ઠામ. અસ્વચ્છ રાખેલા ઓરડા આંગણામાં પાણીનું ડોળવું બધું સેલ્ફ એક્સપિરિયન્સ છે, અઘરું નથી ગયા. એઠનું રાખી મૂકવું, પાટલા વગર ધકધકતી થાળી નીચે મૂકવી, એથી પોતાને અસ્વચ્છતા આપણે શું શું નુકસાન થાય છે. એક તો ગંદકી થાય છે, અગવડ પડે છે અને આરોગ્યને હાનિ પહોંચે ઇત્યાદિ પણ થાય છે અને મહાપાપના કારણ થઈ પડે. અત્યારે આપણને થોડું જૂનવાણી લાગે, પણ એના ઘરમાં ઉંમરલાયક માણસો હોય એ કહે છે કે ભાઈ રાત્રે જે વાસણ હોય એ તમે ધોઈને મૂકી, પછી આઈ કાલે સવારે ભાઈ સાફ કરશે, પણ એને ધોઈને મૂકી દેવા જોઈએ. એ માટે થઈને કહેવાનો બોધ કે હવે ક્યાં ક્યાં યત્નની ખાસ જરૂર પડે છે એ જાણવું. ચાલવામાં મને થોડું અઘરું છે, થોડું મુની જેવું લાગે છે, પણ ચાલવામાં 4-5 ફૂટ જોઈ અને કોઈ જીવજંતુ ન મરી જાય એવી રીતે ધીરે ધીરે ચાલવું જોઈએ. બેસવામાં એની એ જ વસ્તુ છે. ઉઠવામાં, જમવામાં એમાં એક વધારે વસ્તુ આવી. જમવા બેસીએ તો કોળિયો હાથમાં લીધો એ પહેલા પણ જોવું જોઈએ અને કોળિયો હાથમાં લીધા પછી પણ જોવું જોઈએ. તો કે આપણામાંથી મોટે ભાગે સ્વચ્છતા બરાબર રાખવામાં આવે છે, તો પણ પોતે યત્ન પાળવી હોય તો આ બધું જરૂરી છે. ધર્મ એ પોતાના ભાવોથી થતી વસ્તુ છે. ધર્મ એ પોતાના ભાવોથી થતી વસ્તુ છે. તે મારી બા બધું બરાબર કરે છે એટલે મારે જોવાની જરૂર નહીં એવું નથી. પોતાને અસ્વચ્છતા, અગવડ, અનારોગ્યતા ઇત્યાદિ ફળ થાય છે અને મહાપાપના કારણ પણ થઈ પડે છે. માથે કે એવું આવી જાય
તો મોટો રોગ થઈ શકવાની સંભાવના છે. સામાન્ય ડાયરિયા થાય તો વાંધો નહીં, પણ મોટો રોગ થઈ જાય, કોલેરા, ડાયરિયા, ડિસેન્ટ્રી, એટલા માટે જમવામાં અને બીજા હરેક પ્રકારમાં યત્નનો ઉપયોગ કરવો. હંમેશા કરવાની એ વસ્તુ છે. હંમેશા આપણે ચાલીએ, આપણે મોટર ચલાવીએ તો મોટર ચલાવવા માત્ર માણસને બચાવવા એવું નહીં, વાનરાને પણ બચાવવા જોઈએ, બીજી વસ્તુને પણ બચાવવી જોઈએ, બને ત્યાં સુધી. એ યત્ન છે. તમારી મોટરના પૈડા નીચે કોઈ પણ જાનવર આવી જાય, જાનવર એટલે નાનું જીવ જંતુ, બહુ નાનું નહીં, તો એની જવાબદારી આપણી છે. તો એની જવાબદારી આપણી છે. એ જે દ્રવ્ય અને ભાવે એમ બંને પ્રકારે લાભ છે. એ જીવ મરતો નથી, અને એ પ્રકારે એ બચી જવાથી આપણને પાપ લાગતું નથી. મોટી બે જવાબદારી એટલે મોટી અયત્ના હોય તો આ બધા જે એક્સિડન્ટ થાય છે એ અયત્નાથી થાય છે. ઘણું ખરું તો એનું કારણ દારૂ વગેરે પીધેલા હોય છે, પણ એ ન હોય પણ સ્પીડ એવી હોય કે જેથી મોટો એક્સિડન્ટ થાય છે અને લિથલ માણસ મરી જાય, કોઈ પ્રાણી મરી જાય એવું પણ થાય છે. એટલે આપણે બને ત્યાં સુધી કોઈને પણ હાનિ ન થાય એ પ્રમાણે કામ કરવું જોઈએ. એથી દ્રવ્ય અને ભાવે એમ બંને પ્રકારે લાભ છે. દ્રવ્ય એટલે કોઈ બીજા જીવની હાનિ થતી નથી, અને ભાવે એટલે આપણને પુણ્યનો લાભ થાય છે. ચાલ ધીમી અને ગંભીર રાખવી. બહુ પ્રિલિમિનરી લાગે છે પરંતુ ઇમ્પોર્ટન્ટ છે. એ સાહેબ તમે ચાલતા શીખવાડો છો, ભગવાન કહે છે ચાલ ધીમી અને ગંભીર રાખવી. ઘર સ્વચ્છ રાખવા, ઉભાવા થઈ જાય, ઘરમાં કચરો થઈ જાય તો એ હિંસાનું કારણ છે અને અનારોગ્યતાનું પણ કારણ છે. પાણી વિધિ સાહેબ ગણાવવું એ અત્યારે સંભવ નથી, કારણ કે કુવાનું પાણી વાપરવાનો રિવાજ જતો રહ્યો. કુવાનું પાણી વાપરી શકે એવું રહ્યું નથી. કુવા છે જ નહીં, કુવા બધા ઉડાઈ ગયા, એને બદલે નળ આવી ગયા બધે. કાષ્ઠાદી ઇંધણ ગંકેરીને નાખવા એને બદલે ગેસ આપી ગયો, તો એમાં પણ
સવારે જ્યારે ઉઠીએ ત્યારે પહેલી વાર ગેસ ચાલુ કરીએ ત્યારે એ જે ગોળ હોય છે ને એની અંદર જે કાણા હોય છે એમાં આમ કરી અને ઝાપટવું જોઈએ ધીમે ધીમે, જેથી કરીને રાતના કોઈ સુવા માટે ત્યાં આગળ જંતુઓ આવ્યા હોય તો એ તરત નીકળી જાય. ઘર સ્વચ્છ રાખવા, પાણી વિધિ સહિત ગળાવવું, કાષ્ઠાદિક ઇંધણ ગમખેરીને નાખવા એ કઈ આપણને અગવડ પડતું કામ નથી. અત્યારે જમાનો થોડો બદલાઈ ગયો છે એટલે એમાં અમુક વસ્તુ આપણને લાગુ પડતી નથી, કારણ કે આપણે લાકડા વાપરતા નથી. કોલસા એક ગેસ વાપરીએ છીએ, કોલસા પણ અમે તો ગયા, હવે તો બધે ગેસ આવી ગયો તો ગેસમાં ઘર સ્વચ્છ રાખવા, પાણી ભેજથી ગળાવવું, કાષ્ઠાદિક ઇંધણ ગમખેરીને નાખવા એ કંઈ આપણને અગવડ પડતું કામ નથી. તેમાં વિશેષ વખત જતો નથી. એવા નિયમો દાખલ કરી દીધા પછી પાળવા મુશ્કેલ નથી. It becomes a regular habit. It becomes a regular habit. પછી એ નોર્મલ થઈ જાય, પછી આપણે એના માટે પ્રયત્ન કરવો પડતો નથી. તેમાં વિશેષ વખત થતો નથી. એવા નિયમો દાખલ કરી દીધા પછી પાળવા મુશ્કેલ નથી. એથી બિચારા અસંખ્યાત નિરપરાધ જંતુઓ બચે. આ માત્ર અહીંયા મોટા ભાગે ગેસ વગેરેની વાતમાં આપણને કહ્યું, પણ એ બધી બાબતમાં આપણે સમજી લેવું. છાંટીએ તો પહેલા એ બધા મચ્છર કે માખીઓ કે જે હોય એના ઉપર જ પડે તો ધામણા પહેલા જરા ઝાપટી નાખવું જોઈએ અને પછી ત્યાં આગળ ફ્લીટ કે જે હોય તે છાંટવું જોઈએ કે જેથી હવે બીજી વાર કોઈ જંતુઓ કે જીવો આવે નહીં. એથી બિચારા અસંખ્યાત નિરપરાધી જંતુઓ બચે છે. જંતુઓ તો બધા નિરપરાધી છે. આપણે જ્યાં સુધી એને સતાવીએ નહીં ત્યાં સુધી એ આપણને કરડતા નથી, મોટા ભાગે. પ્રત્યેક કામ યત્નપૂર્વક જ કરવું એ વિવેકી શ્રાવકનું કર્તવ્ય છે. તો વિવેક એ દરેક કાર્ય માટે જરૂરી છે. જોઈને ચાલવું, જોઈને બેસવું, જોઈને મૂકવી વસ્તુઓ, જોઈને લેવી વસ્તુઓ, આ પ્રમાણે બધું જ યત્નપૂર્વક કરવાથી આપણા જીવનમાં આપણે ખોટી હિંસાથી બચી શકીએ.
છેલ્લા 25-30 વર્ષની અંદર 40 વર્ષની અંદર આપણી લાઈફસ્ટાઈલ આખી ચેન્જ થઈ ગઈ છે, એટલે આ બહુ લાગુ પડતું નથી અત્યારે. પરંતુ હજુ 70% ગામડાઓમાં તો આ રીતે જ બધું કામ ચાલે છે, જ્યાં આગળ ગેસની કે એવી કોઈ વ્યવસ્થા do everything carefully. Do everything carefully so that no insects or no other small animals die because of our carelessness. એ રીતે યત્ન એ આપણને આગળ કીધું તે શ્રાવકનું કર્તવ્ય છે. આ પ્રમાણે યજ્ઞનું પાઠ એ આપણને બહુ શીખવે છે કે ભાઈ જે કંઈ કરો તે યજ્ઞાથી કરો, ધ્યાન દઈને કરો, કોઈ જંતુઓ મરે નહીં તે રીતે કરો, કારણ કે તે આપણું કર્તવ્ય. શ્રાવક તરીકે આપણે કોઈ પણ નાના જીવ આપણાથી મરી જાય એ આપણા માટે હિતાવહ નથી, એ હિંસા છે. વિવેકી શ્રાવકનું કર્તવ્ય છે. આમ આપણને બહુ સામાન્ય લાગે એવું પાઠ છે, પણ મુનિની 5 સમિતિમાં પહેલી ઇરિયા સમિતિ ગઈ, એટલે યત્ના સમિતિ, ઇરિયા સમિતિ અથવા યત્ના સમિતિ. આપણે મુનિ જેવું ન પાડી શકીએ એટલા માટે આપણા માટે યત્ના છે. યત્ન આપણે પાડીએ તો આપણે હિંસાથી બચીએ અને બીજા નિર્દોષ જંતુઓ આપણાથી મરી ન જાય, એ રીતે સ્વ પર કલ્યાણમાં આપણે લાગી શકીએ. યજ્ઞનો પાઠ આ રીતે નાનો છે પણ આપણા માટે અગત્ય. ભરતે દેહાતે તે જ્ઞાને ના ચરણમાં ઓ વંદન ગુરુ દેવકી પરમ દેવકી લોકનાથ કી સબ સંતર કી. હું આત્મા છું, આપનો સેવક છું, બહુ મિત્ર. હું આત્મા છું, આપનો સેવક છું, સૌ મિત્ર. જો આપનો સેવક છું, સૌ મિત્ર. જય સદગુરુ, જય સદગુરુ, જય સદગુરુ, જય સદગુરુ. મુરબી મળીને આજે 92 વર્ષ પૂરા થાય છે, બરાબર ને? શરીરને એમ કે શરીર જ આપણે પણ શરીરને જ કહીએ છીએ. ઘણા હિંમતપૂર્વક રહે છે, એકલા રહે છે અને બહુ પ્રશંસનીય રીતે પાછા કંઈ પણ ધાર્મિક કાર્યક્રમ હોય એમાં અવશ્ય જોડાય છે. આપણે કે મેની હેપી રિટર્ન્સ ઓફ ધ ડે.
Many happy returns of the day.